ભાઈ આ અમારે અલ્પાબેન મિત્રા છે, એ અમારા સિટી છે, એને મેં 3 મહિનામાં કેટલી વાર ફરિયાદ કરી ભાઈ આજી ડેમ છે એ પીવાલાયક પાણી છે, એમાં કપડાં લોકો ધોવે છે, ગાડીઓ લોકો ધોવે છે, એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કંઈક નિર્ણય કયો, સિક્યુરિટી રાખી લ્યો, તો તમે કાંઈ કરતા જ નથી, એમ ન હાલે. એટલે હું એને 2 શબ્દો કહેતો હતો, તમે સાંભળી ગયા, તમે જવાબ મેં તમને મારો જવાબ છે. જવાબ નથી આપવા એવી વાત નથી. અને મેં કીધું ભાઈ આ 2 દીમાં તમે કઈક નિર્ણય કરો, ગમે તમને મેં કેટલી વાર કીધું કે આનો ડેમમાં જવાના રસ્તા બંધ કરી દો, પીવા લાયક પાણી છે, એમાં લોકો કપડાં ધોવે છે, નાય છે, લોકો ઢોર માલિકો ભેંસો બે 2-4 દીમાં કરાવી દો. મેં બે કરાવી દો, એમાં હાલે એમ નથી. આ કરવું પદ અધિકારીને મેં કોઈને કીધું જ નથી. મેં મારા પર્સનલ 2-3 વાર એને એ તો જ ન કર્યું હોય ને. 3 મહિના મેં 5 વાર કીધું એને, તો જ ન કર્યું હોય ને. એને કોઈ ના પાડી ને નથી કરવાનું, તો જ ન કર્યું ને. આજી ડેમ લોકોને પીવા લાયક પાણી આવે છે, આ પ્રશ્ન એ છે, એટલે મારી રજૂઆત હતી, તો એને કરવું પડે ને. આપણા પીવે છે તો ભાઈ અલ્પાબેન મિત્રને એ જ કીધું, તમે એવું કામ નિર્ણય નથી લેતા ભાઈ? નિર્ણય તો લેવો પડે ને, એક તરફી ગમે એ તો એને લેવો જ નિર્ણય. મેં 3 મહિનામાં 10 વાર એને કીધું. લોકો વાહન ધોવે છે, કપડા ધોવે છે, લોકો નાય છે, તો એને મેં કીધું આના રસ્તા બંધ કરી દો, સિક્યુરિટી કા રાખો, આનું કંઈક કરો. એ તો એને ખબર હોય ને, એને ખબર પડે ને કે ભાઈ આ કરવું પડે, આ પ્રજાનો પ્રશ્ન છે. આજી ડેમ લોકોને પીવા લાયક પાણી છે, તો આપણે કરવું પડે. અમારે અમે જો કહેતા હોય તો પ્રજાનું કાંઈ ન કરતા હોય.